આજે 1 ડિસેમ્બર 2024 રવિવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ કરું છું. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીને રાજાશ્રી જનકજી જોતા રહી ગયા અને રાજાશ્રી જનકજીએ મુનિ શ્રી વિશ્વામિત્રજીને તેમ પૂછ્યું કે આ બે યુવકો કોણ છે? તેઓ કોઈ મુનિ છે કે તેઓ કોઈ રાજકુમારો છે કે તેઓ કોઈ તે બ્રહ્મ છે જેમનું વેદ નેતિ કહીને તેનો વર્ણન કરી શકે તેમ નથી? આ બે યુવકો કોણ છે તે મને જણાવો. તે સમયે મુનિ શ્રી વિશ્વામિત્રજીએ રાજા જનકજીને તેમ કહ્યું, એ રાજા, તમારું કથન સત્ય છે, તે મિથ્યા થઈ શકે તેમ નથી. તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજી હસ્યા અને તેમણે તેમ કહેવાનો પ્રયત્ન કર્યો કે મારું રહસ્ય કોઈની સામે ખોલશો નહીં. ત્યારબાદ મુનિ શ્રી વિશ્વામિત્રજીએ રાજા જનકજીને તેમ કહ્યું કે હે રાજા, આ પ્રભુ શ્રી રામચંદ્રજી એ રઘુકુલ શિરોમણી રાજા શ્રી દશરથજીના પુત્ર છે અને મારા યજ્ઞની રક્ષા કરવા માટે તો આવ્યા હતા અને તેમને લઈને હું અહીંયા આવ્યો છું. અને આ તેમના નાના ભાઈ શ્રી લક્ષ્મણજી છે, જે પણ ખૂબ જ મહાન યોદ્ધા છે, જેમણે અનેક રાક્ષસોનો સંહાર કરેલો છે. આમ મુનિ શ્રી વિશ્વામિત્રજી રાજા જનકજીને કહ્યું. ત્યારબાદ રાજા જનકજી મુનિ શ્રી વિશ્વામિત્રજી અને પ્રભુ શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી અને બધા મુનિઓને લઈને પોતાના અન્ય મહેલમાં ગયા. તે મહેલ ખૂબ જ સુંદર હતો અને તે મહેલ બધી ઋતુઓમાં આરામદાયક હોય તેવો હતો. અને તે મહેલમાં પ્રભુ શ્રી રામચંદ્રજીએ ભોજન કર્યું અને ત્યારબાદ એક પહેરનો દિવસ બચી ગયો હતો. તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજી બેઠા હતા અને શ્રી લક્ષ્મણજીના મનમાં ઈચ્છા થઈ કે જનકપુરની મુલાકાત કરવી છે. પરંતુ શ્રી લક્ષ્મણજી પ્રભુ શ્રી રામચંદ્રજી અને મુનિ શ્રી વિશ્વામિત્રજીને કહી શકે તેમ નથી. તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજી જે અંતર્યામી છે તે વાતને સમજી ગયા અને તેઓ મુનિ શ્રી વિશ્વામિત્રજી પાસે જઈને પ્રભુ શ્રી રામચંદ્રજી તેમ કહ્યું કે હે મુનિ શ્રી વિશ્વામિત્રજી, મારો ભાઈ લક્ષ્મણ તે અત્યારે જનકપુરની મુલાકાત કરવા ઈચ્છે છે. તમે આજ્ઞા આપો તો હું તેને લઈ જાઉં અને તરત જ હું પાછો આવી જઈશ. તે સમયે મુનિ શ્રી વિશ્વામિત્રજી તેમ કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે નીતિની રક્ષા કરનાર અને ધર્મની રક્ષા કરનાર છો. તમે સદા સત્યનિષ્ઠ છો, તેથી તમે જઈ શકો છો. તમારે કોઈ આજ્ઞા લેવાની જરૂર નથી.